જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં. હું છું ગીતાબેન એચ દેસાઈ. ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું તાંદરજાની ભાજી. જો તમે જોઈ શકો છો, આપણે તાંદરજાની ભાજી બનાવવા માટે આપણે તાંદરજો અહીંયા સરસ રીતે 3-4 પાણીમાં ધોઈ અને અહીંયા કટિંગ કરીને રાખ્યો છે. તાંદરજો આપણે 2 કલરનો હોય છે, એક લાઈટ પિંક કલર જેવો હોય છે અને એક ગ્રીન કલર જેવો પણ હોય છે. આ જે તાંદરજો છે એને દેશી તાંદરજો કહેવાય છે. આનાથી આપણા શરીરની અંદર ઠંડક વધારે મળે છે. એટલે તમને મળે તો આ રીતે આપણે તાંદરજો લઈને ભાજી બનાવવાની. રેડ કલરની, ગ્રીન કલરનો પણ બજારની અંદર મળતો જ હોય છે, પણ આ ઓછો મળતો હોય છે, એટલે આ બહુ સારો હોય છે શરીર માટે. એટલે આપણે આ તાંદરજાનું ભાજી બનાવીશું. અહીંયા આપણે લસણ મરચાં લીધા છે. સિમ્પલ સામગ્રીથી આપણી તાંદરજાની ભાજી બને છે. આની અંદર તમે મગની દાળ નાખીને પણ બનાવી શકો છો. આપણે અહીંયા આજે મગની દાળ નથી નાખવાની. અને લસણ મરચાં, તેલ અને આપણા દળેલા મસાલા, બસ આટલી જ વસ્તુ નાખીને આપણે તાંદરજાની ભાજી બનાવવાની છે. જો તમે જોઈ શકો છો, આપણે તાંદરજાની ભાજીમાં થોડું તેલનું પ્રમાણ વધારે હોય છે, એટલે આપણે અહીંયા 6 થી 7 ચમચી જેટલું આપણે તેલ ઉપયોગમાં લીધું છે. આ તેલ આપણું ગરમ થાય ત્યાં સુધી આપણે લસણ અને મરચાંને ટીચી લઈએ. લસણ અને મરચાં આપણે ખાયણીની અંદર ટીચવાના છે. આપણે મિક્સરમાં ક્રશ નથી કરવાના. ખાયણીમાં ટીચેલા લસણ મરચાં હોય છે તો તાંદરજાની ભાજીમાં એનો ટેસ્ટ સારો આવતો હોય છે, કારણ કે થોડા આખા આખા જેવા રહી જતા હોય છે ને, એટલા માટે. એટલે આપણે હવે આને ટીચી લઈશું. જો તમે જોઈ શકો છો, આપણે લસણ અને મરચાં આવી રીતે અધકચરા ટીચવાના છે. બહુ એકદમ ઝીણા નથી કરી દેવાના. આ લસણ અને મરચાંને તમે ઝીણા કટિંગ કરીને પણ આ તાંદરજાની ભાજીની સબ્જીમાં તમે નાખી શકો છો, પણ એના કરતાં ટીચેલાનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. એટલે આપણે અહીંયા આવી રીતે ટીચી લીધું છે. જો તમે જોઈ શકો છો, આપણે અહીંયા લસણ મરચાં ટીચ્યા ત્યાં સુધી આપણે તેલ અહીંયા ગરમ થવા મૂકી દીધું હતું. આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે રાઈનો જીરાનો વઘાર કરવાનો છે. સૌથી પહેલાં આપણે આની અંદર રાઈ એડ કરીશું. અહીંયા આપણે અડધી ચમચી જીરું લીધું છે. અહીંયા આપણે હિંગ લીધી છે. હવે આપણે લસણ અને મરચાં એની અંદર એડ કરી લઈશું. તમે જોઈ શકો છો, આપણે તાંદરજાની ભાજીમાં લસણનો ભાગ થોડો વધારે હોય તો સારું લાગતું હોય છે, એટલે આપણે અહીંયા લસણ થોડું વધારે લીધું છે ઉપયોગમાં. તાંદરજાની ભાજીમાં લસણ બહુ સરસ લાગતું હોય છે, એટલા માટે. હવે આપણે એની અંદર હળદર એડ કરી લઈશું. અડધી ચમચી આપણે હળદર લીધી છે. 1 ચમચી આપણે ધાણા જીરું લીધું છે. 1 ચમચી આપણે મરચું લીધું છે. અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું. મીઠું આપણે લસણ અને મરચાં ટીચ્યા એટલે નાખ્યું હતું, એટલે આપણે સ્વાદ પ્રમાણે લઈશું. અહીંયા અડધી ચમચી આપણે મીઠું નાખી દીધું છે. હવે આપણે એની અંદર આ ભાજીને એડ કરી લઈશું. બહુ સિમ્પલ રીત છે તાંદરજાની ભાજી બનાવવાની. જો તમને એક વખત બનાવી જોજો. એકદમ 5 મિનિટ એ નથી થતી તાંદરજાની ભાજી બનાવવામાં, તરત થઈ જતી હોય છે. હવે આપણે આને ધીમે રહીને મિક્સ કરી લઈએ, કારણ કે ભાજી તો એકદમ અત્યારે વધારે લાગે છે, પણ હમણાં થોડી વાર રહીને તરત જ ભાજી ઓછી થઈ જશે. એની અંદરથી બધું પાણી એ થઈ જશે, નીકળી જશે. એટલે જોઈ શકો છો તમે, શોષાઈ જશે હમણાં બધી જ ભાજી. બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લીધી છે. હવે આપણે આને ઢાંકીને 1 મિનિટ માટે રહેવા દઈશું. વધારે નથી ઢાંકવાનું, અને આની અંદર પાણી પણ આપણે નથી નાખવાનું. આ તો એમનેમાં ચડી જતી હોય છે.
જો આપણે બધી વસ્તુ અહીંયા મિક્સ કરી લીધી છે. હવે ઢાંકીને 1 મિનિટ માટે રહેવા દઈએ. જો આપણે તાંદરજાની ભાજીને અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને ખોલીને જોઈ લઈએ. જો તમે જોઈ શકો છો તાંદરજાની ભાજીમાંથી તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અને આપણી ભાજી અહીંયા રેડી થઈ ગઈ છે. હવે આપણે આને નીચે ઉતારી લઈશું. હવે આપણે ભાજીને સર્વ કરી લઈશું. તાંદરજાની ભાજી આપણા શરીર માટે બહુ સરસ હોય છે, કારણ કે એનામાં એકદમ ઠંડક હોય છે. આપણા શરીરને બહુ ઠંડક આપતી હોય છે. એટલે ઉનાળામાં અઠવાડિયામાં 2 થી 3 વખત તો તાંદરજાની ભાજી ખાવી જ જોઈએ. તમે કોઈ દિવસ ટ્રાય ના કર્યો હોય તો એક દિવસ ટ્રાય ચોક્કસથી કરજો, તમને બહુ સરસ લાગશે. બહુ સિમ્પલ સામગ્રીથી બનાવવાની છે. આમાં કંઈ ઝંઝટે નથી, એટલે બની પણ ફટાફટ જાય છે. એટલે એક વખત ટ્રાય જરૂરથી કરજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.